શરૂઆત કરીએ। બેઝિક ડેફિનેશન થી ગઈકાલે વાત થઈ ડાયરેક્ટ મેઝરમેન્ટની, મતલબ વિધાઉટ લેન્સનો ઉપયોગ કર્યા વગર ડિસ્ટન્સ મેજર કરવું હોય તો સૌથી બેસ્ટ મેથડ તો ચેઇનિંગ જ છે। સૌથી બેસ્ટ મેથડ ચેઇનિંગ કાં તો ટેપ। બરાબર, ચેઇન તો ચલો હવે બંધ થઈ ગઈ માર્કેટમાં, ટેપની વાત કરીએ બરાબર। અને બાકી બીજી બધી મેથડો આપી છે, કૂદકા મારીને, પેડોમીટર, પેશિયોમીટર, સાયકલનું ટાયર ફેરવવાનું, ઓડોમીટર, સ્પીડોમીટર, પરમેમ્બિલીટર, બરાબર, બધું એકનું એક જ। સૌથી એક્યુરેટ તો ચેઇનિંગ જ છે। બેઝિક ડેફિનેશનની વાત કરીએ, તમારે કોઈ બી સર્વે કરવો હોય બરાબર, તો જો સર્વે કરવો શું કરવાનું, તમારે કોઈ બી સર્વે કરવો છે, સમજો ને કે આવી જગ્યા છે બરાબર, દુનિયાનો નિયમ છે ટ્રાયેંગલ, કહું છું ઉભા રહો, બરાબર, કોઈ બી છે, પહેલામાં પહેલું કામ તમારું આ એરિયા છે ને બરાબર, એની અંદર સ્ક્રીન નહીં આવતી, આવે જ છે લે સ્ક્રીન, જો ચિરાગ, પહેલા થોડાક સ્ટેશન બતાવી દો, સ્ટેશન બતાવી દો। જેટલા સ્ટેશન બતાવશો, જેટલા નંબર ઓફ સ્ટેશન વધારે ને એટલી મહેનત વધારે, તો રીડિંગ વધારે એક્યુરેટ આવશે। જેટલા નંબર ઓફ સ્ટેશન વધારે બતાવશો, આ બધા મેઇન સ્ટેશન કહેવાશે। આ કયા સ્ટેશન કહેવાશે? મેઇન સ્ટેશન। જેટલા સ્ટેશન વધારે ને એટલી મહેનત વધારે, પણ રિઝલ્ટ એક્યુરેટ આવે। રિઝલ્ટ એક્યુરેટ આવે, આ બધાને કનેક્ટ કરી નાખો। જો આખો એરિયા આ રીતે બંધ કરો, બરોબર, થઈ ગયો આખો એરિયા બંધ, બરોબર, આ મેઇન લાઈન કહેવાય, બરોબર। એરિયા હશે, જમીનનો કોઈ ટુકડો હશે જેને મેઇન સ્ટેશન ને મેઇન લાઈન થી બંધ કર્યો, અંદર હશે ઝાડ હશે, કોઈકની સ્કૂલ હશે, બરોબર, કોઈકની પ્રોપર્ટી હશે, કોઈ ટાવર હશે, તળાવ હશે, બધું હશે અંદરની બાજુ, બરાબર। હવે શું કર્યું, આના આ એરિયામાં આખા એરિયાના બે ટુકડા પડતા હોય મોટામાં મોટા, એવી મોટી લાઈન ડ્રો કરો। ચલો આ લાઈન લઈએ, આખા એરિયાના બે ટુકડા પડતા હોય એવી મોટી લાઈન, જેને હું બેઝ લાઈન કહીશ। એરિયાના બે સરખા ટુકડા પડતા હોય એવો ટ્રાય કરવાનો, મોટી લાઈન બેઝ લાઈન। એ મેજર કરવા માટે સ્પેશિયલ ટેપ આવે, ઇનવાર ટેપ। એ મેજર કરવા માટે ટેપ આવે, ઇનવાર ટેપ, બરોબર। હવે તમારે લાઈક ધારો કે કોઈ વસ્તુ બતાવી છે, ધારો કે એક્ઝિસ્ટિંગ કોઈ વસ્તુ છે, અહીંયા ધારો કે કોકનું ઘર છે, બરોબર, તમારે બતાવું છે, શું કરો, સૌથી બેસ્ટ વસ્તુ ઓફસેટ લેવાનો, ઓફસેટ 90 ડિગ્રી ઓફસેટ લેવાનો,
બરાબર, એટલે બેઝ લાઈન તમારી ફિક્સ થઈ ગઈ. જેટલી બેઝ લાઈન એક્યુરેટ હશે એવા બીજા રીડિંગ એક્યુરેટ મળશે. એટલે બેઝ લાઈન થી તમે બતાવી દો ત્યાંથી કે ધારો કે 1.5 મીટર દૂર કે 2 મીટર દૂર કે જેટલું બી દૂર તમે એક ઘર બતાવી દીધું. જેટલી બી વસ્તુઓ છે, લાઈક તળાવ છે, બતાવી દો. અહીંયાથી ઓફસેટ થી બતાવો આટલું દૂર છે. પણ હવે એક તકલીફ પડી ગઈ. ઓફસેટ એક લિમિટેડ લંબાઈનો લેવો જોઈએ. ઓફસેટ બહુ લાંબી લંબાઈનો ના લેવાય. હવે લોચો એવો પડ્યો છે, લોચો એવો છે, અહીંયા છે કોઈ વસ્તુ, સમજ્યા? કે ઝાડ હશે, કઈ બી હશે, મારે બતાવું છે. બતાવું છે. પણ બેઝ લાઈન થી આમ ઓફસેટ લેવા જઉં છું, બહુ દૂર પડી જાય છે. અહીંયાથી ઓફસેટ લેવા જવું બહુ દૂર પડી જાય. ઓફસેટની લંબાઈ બહુ લાંબી ના આવી જોઈએ. ઓફસેટની લંબાઈ જેમ વધે એમ એક્યુરેટ ના હોય. તો હવે શું કરશું? સેકન્ડ બેઝ લાઈન લેવી. પણ એ સેકન્ડ બેઝ લાઈન ને શું કહેવાય શું આપણા દેશમાં? તો તમારે આ મેઇન લાઈન હોય ને, મેઇન લાઈન, એના ઉપર કોઈક લાઈન ડ્રો કરવાની આ ટાઈપની, બરાબર? આને કહેવાય ટાઈ લાઈન કાં તો સબસિડરી લાઈન. ટાઈ લાઈન કાં તો સબસિડરી. અને જે નવું સ્ટેશન ક્રિએટ થયું એને કહેવાય ટાઈ સ્ટેશન. મતલબ ઓફસેટ જ્યારે બહુ જ મોટા બનતા હોય અને રિઝલ્ટ એક્યુરેટ ના આવતા હોય ત્યારે જે લાઈન ક્રિએટ કરવી પડી એ કઈ? ટાઈ લાઈન, સબસિડરી લાઈન. ક્યાંથી ઓફસેટ લઈ લો. મતલબ લાઈક ધારો કે હવે કોઈ વસ્તુ છે અહીંયા, જ્યાંથી નજીક પડતી હોય, ટાઈ થી નજીક પડતી હોય તો ટાઈ થી લો, અધરવાઇઝ બેઝ લાઈન થી લો. સમજ્યા? મતલબ બેઝ લાઈન થી કોઈ વસ્તુ દૂર પડતી હોય, રિઝલ્ટ એક્યુરેટ ના આવતા હોય, ઓફસેટ બહુ જ મોટા પડતા હોય, ત્યારે તમારે કામ કરવું હોય તો ટાઈ લાઈન, સબસિડરી લાઈન ગમે ત્યાં ડ્રો કરી શકો. યસ ઉદિતસિંહ, મન ફાવે ત્યાં બિંદાસ. એના પછી છેલ્લું, તમને કોઈ લાઈન ઉપર ડાઉટ છે, ઉદિતસિંહને વાંધો છે કે આને બેઝ લાઈન ક્યાંક ખોટી કરી હશે, તો આપણા દેશમાં ટ્રાયેંગલનો નિયમ છે. લાઈક આ લાઈન ડ્રો કરો, બરોબર? એટલે આ ટ્રાયેંગલ બન્યો. ટ્રાયેંગલના આધારે તમારે આ બે લાઈન ચેક કરવી હોય ને તો ચેક કરી શકો. મતલબ ચેક લાઈન આવે. ટ્રાયેંગલ બનાવીને જોવાની. તમને કોઈ લાઈનમાં ડાઉટ હોય તમે ચેક લાઈન બનાવીને ચેક કરી શકો છો. નામમાં જ છે ચેક લાઈન. ઓકે. હવે ઉદિતસિંહ આયા છે સાઇટ ઇન્સ્પેક્શન ઉપર, ઉદય શેટ્ટી, કે ભાઈ તમારી બેઝ લાઈનમાં મને ફોલ્ટ લાગે છે. તો ઉદિત, બરોબર, વૃંદાબેન કે લો ભાઈ સાઈટ ઉપર ચેક, કોઈ ડાઉટ નહીં. ઉદિતસિંહ શું કરશે? ચેક લાઈન બનાવશે અને ટ્રાયેંગલના નિયમ પ્રમાણે જોશે. આપણે એવું જ કરીએ ને, ખબર છે? કોઈ બી દિવસ બે લાઈન ડ્રો કરેલી હોય 90 ડિગ્રીએ, તો સાઈટ ઉપર કઈ રીતના ચેક કરે? પેલી પાયથાગોરસના પ્રમેય પ્રમાણે ચેક કરે. કર્ણ બનાવી દે એટલે ખબર પડી જાય કે પેલી બંને લાઈન ઓકે છે કે નહીં. કરેલું કોઈ દિવસ સાઈટ ઉપર? એવું સાઈટ ઉપર કરેલું છે કોઈ દિવસ એવું? જોઈ લો, ડ્રોઈંગ જોઈ લો, ડેફિનેશન વાંચો. મેઇન સ્ટેશનની ડેફિનેશન વાંચો અને ડ્રોઈંગ જોઈ લો. પછી બીજી બધી ડેફિનેશનો વાંચવાનું છે. સેન્ટર લાઈન ચેક કરો.
ઓકે. પહેલું, આખો એરિયા કોઈ બી જગ્યા છે, લાઈક સમજો ને કે બહુ મોટો પ્લોટ છે, બરોબર. એમાં તમારે એની અંદર દરેક પોઈન્ટ માર્ક કરવો છે, પ્રોપર ડિફાઇન કરીને મૂકી રાખવો છે, બરાબર. આખા એરિયાની અંદર મેઇન સ્ટેશન થી એને બંધ કરો. જેટલા નંબર ઓફ મેઇન સ્ટેશન વધારે લેશો એટલું રિઝલ્ટ એક્યુરેટ થશે, પણ સામે મહેનત વધી જશે. મેઇન સ્ટેશન પછી એ બધાને કનેક્ટ કરતી મેઇન લાઈન. બરોબર, ડેફિનેશન પૂછાય છે. કહું તો નહીં કરું, થઈ જશે ને પછી કહું કે ક્વેશ્ચન પૂછાય. બરાબર. પછી આખા એરિયાના બે સરખા ભાગમાં ટુકડા થતા હોય એવો પ્રયત્ન કરવાનો, એવી મોટા મોટી લાઈન ડ્રો કરવાની જેને બેઝ લાઈન કહેવાય, જે સૌથી એક્યુરેટ હોવી જોઈએ. જેના માટે સ્પેશિયલ ટેપ આવે, ઇનવાર ટેપ. બરોબર. ત્યાંથી તમારે કોઈ બી વસ્તુ માર્ક કરવી છે, લાઈક કોઈ ઝાડ છે કે કોઈ બેનપણીનું ઘર છે કે કઈ બી, તો ઓફસેટ થી માર્ક કરી દો. શેનાથી માર્ક કરી દો? ઓફસેટ થી માર્ક કરી દો. ઓફસેટ એટલે બીજું કશું ના હોય, લાઈન તો છે જ, ત્યાંથી 90 ડિગ્રી એ ડિસ્ટન્સ બતાવી દેવાનું. 90 ડિગ્રી એ ડિસ્ટન્સ બતાવી દેવાનું. પણ હવે કોઈ વસ્તુ બહુ દૂર છે બેઝ લાઈન થી અને મારે બતાવી છે, બરાબર, તો પણ ઓફસેટ એક લિમિટ કરતા લાંબી લંબાઈ નો કરીએ ને તો 90 ડિગ્રી એ કોઈ વસ્તુ પરફેક્ટ ના મળે. એટલે જ્યારે કોઈ વસ્તુ બહુ દૂર થઈ જાય કે ઓફસેટ બહુ મોટો બનાવવો પડે એવો હોય, એવા સિચ્યુએશનમાં એક નવી લાઈન ક્રિએટ કરવામાં આવે છે વધારે ડિટેલિંગ માટે. જેને ટાઈ લાઈન કે સબસિડરી લાઈન કહેવાય. આ બધી લાઈનો થઈ ગઈ, પણ ધારો કે કોઈને વાંધો પડ્યો, ના કંઈક તો ભૂલ હશે જ, કંઈક તો ખામી કાઢવી જ પડશે, બાકી નહીં મેળાવે, ત્યારે એના માટે આવે ચેક લાઈન. વાંચો હાલો. વાંચો વાંચો, પછી કહું. ઓકે, વાંચો છો ને ડેફિનેશન? ઓકે, વેઇટ. ડોટ ડોટ ડોટ. જોઈ લીધું? ક્લિયર છે કે કોઈમાં કઈ વાંધો? ચેક લાઈન ને બીજું નામ પ્રૂફ લાઈન.
ચેક લાઈન નું બીજું નામ પ્રૂફ લાઈન. ટાઈ લાઈન નો પ્રશ્ન પૂછે ને ત્યારે આ શબ્દ વાપરે, લોકેટ ધ ઇન્ટિરિયર ડિટેલ્સ which are far away from the main survey line. વધારે ડિટેલ કરવા માટે. જોઈ લો નીચે ઓફસેટ ની બી વાંચી લો. કે છે કોઈને એક બી ડેફિનેશન માં વાંધો નથી ને, પાક્કું ને? તો હું આગળ વધું. ચાલે ચાલે. વિવેક ભાવ દોડેગા. ડોન્ટ વરી અબાઉટ ધેટ. ઓફસેટ ઓબ્લિક હોઈ શકે. 99% કેસમાં રાઈટ એંગલ જ રાખવામાં આવે છે, પરપેન્ડિક્યુલર જ રાખવામાં આવે છે, ઓબ્લિક પણ કરી શકાય. આની ડેફિનેશન ઓફસેટ ની પૂછાઈ ગઈ છે, ચેક લાઈન ની પૂછાઈ ગઈ છે, બેઝ લાઈન ની ડેફિનેશન પૂછાઈ ગઈ છે, અને ટાઈ લાઈન ની ડેફિનેશન પૂછાઈ ગઈ છે. આ 4 ડેફિનેશન પૂછાઈ ગઈ છે. ધવલ, ટાઈ લાઈન કરીને લખેલું હોય, નીચેનામાં 4 માં ડેફિનેશન ગોતવાનું થાય તો તને ખબર પડી જોઈએ કઈ ડેફિનેશન છે. બરોબર. વેલ કન્ડિશન ટ્રાયેંગલ. ટ્રાયેંગલ ઓલવેઝ બેસ્ટ ફિગર કહેવાય સર્વે માટે. કોઈ બી વસ્તુ તમને લાગે ને તો ટ્રાયેંગલમાં ટુકડા કરી દેવાના. બરોબર. તો વેલ કન્ડિશન ટ્રાયેંગલ માટે એંગલ કેટલાથી કેટલો હોવો જોઈએ? 30 થી 120 ડિગ્રી વચ્ચે પૂછાઈ ગયેલો છે, ધ્યાન રાખજો. એંગલ કેટલાથી કેટલા વચ્ચે હોવો જોઈએ? 30 થી 120 ડિગ્રી વચ્ચે. હા હા લ્યા, ઓપ્શન વાળી જ ને. ડબલ એ શું બધામાં ઓપ્શન વાળી આવે? જો, વેલ કન્ડિશન ટ્રાયેંગલ માટે એંગલ 30 થી 120 ડિગ્રી વચ્ચે હોવો જોઈએ. અને સૌથી બેસ્ટ તમારે જો બનાવવું છે, સૌથી બેસ્ટ આ યાદ રાખજો પરીક્ષામાં, આઇસોસીલસ ટ્રાયેંગલ સેટ થાય ને તો એવું કરજો, 56 ડિગ્રી 14 મિનિટનો એંગલ. 56 ડિગ્રી 14 મિનિટનો એંગલ વાળું આઇસોસીલસ ટ્રાયેંગલ બનાવશો તો કામગીરી કરવી સારી રહેશે. CBRT હોય કે ઘરે બેઠા પેલું મતલબ પેપર હાર્ડમાં પેપર આપે, એ બધી ચિંતાઓ હાલની ચિંતા છે મને એમ કહો, કે આવડી ગયા પછીની ચિંતા છે? ટપકું કોમ્પ્યુટરમાં ભરો કે પેપરમાં ભરો, આવડતું હશે તો ટપકું ભરશો ને. ચિંતા આ બાજુ કરો. શું કીધું? આના માટે વેલ કન્ડિશન ટ્રાયેંગલ માટે સૌથી બેસ્ટ એંગલ આઇસોસીલસ ટ્રાયેંગલ નો 56 ડિગ્રી 14 મિનિટ કહેવાશે. સૌથી બેસ્ટ એંગલ કયો કહેવાશે? 56 ડિગ્રી 14 મિનિટ. ઓકે ભાઈલો, એના નીચેનું લખેલું તો છે, ઇક્વિલેટરલ ટ્રાયેંગલ વિલ બી મોસ્ટ એપ્રોપ્રિએટ વેલ કન્ડિશન ટ્રાયેંગલ, પણ એ યાદ ના રાખશો. મેં તમને કીધું આરી લાઈન યાદ રાખજો, 56 ડિગ્રી 14 મિનિટનો આઇસોસીલસ ટ્રાયેંગલ. શું કહે છે? પ્રિન્સિપલ ઓફ ચેઇન સર્વે ટ્રાયેંગ્યુલેશન પર વર્ક કરે. મતલબ એવું કહેવા માંગે છે, ટ્રાયેંગલ બનાવીને ચેન સર્વે કરો.
બધા એરિયાને ટ્રાયંગલમાં ડિવાઈડ કરતા રહો. કેવા ટ્રાયંગલ બનાવો? વેલ કન્ડિશન ટ્રાયંગલ. ટ્રાયંગ્યુલેશન એટલે કોને? આમાં ટ્રાયંગલની બાજુમાં ચેન ટેપથી મદદથી મેજર કરવી, લઈ તો ખબર પડી ગઈ. નો એંગ્યુલર મેજરમેન્ટ, એંગ્યુલર મેજરમેન્ટ નહીં, ખાલી ચેઇનિંગ જ. કોઈ પૂછશે નહીં, નોલેજ માટે કામનું હતું. ચેઇન સર્વે ક્યારે કરવું જોઈએ? ગ્રાઉન્ડ સરફેસ લેવલ વાળું હોય, નાનો એરિયા હોય, વેલ કન્ડિશન ટ્રાયંગલ ઇઝીલી બની શકે, એના સિવાય ચેઇન સર્વે નહીં કરવાનું. એના સિવાય ચેઇન સર્વે નહીં કરવાનું. ક્યારે ન કરાય? જ્યારે ક્રાઉડેડ એરિયા હોય, બહુ ભીડભાડ વાળો એરિયા હોય, અનડ્યુલેટિંગ એરિયા હોય, હિલી એરિયા હોય, બહુ લાર્જ સ્ટડી કરવાને હોય, ત્યારે નહીં કરવાનું. ઓકે. પીકમાં ચેન સર્વે પીકમાં થોડી બતાવવાનો હોય લ્યા. ચેનિંગ નતો કરતો? કોલેજમાં કર્યું જ નહીં? જવાનું ખેંચતા ખેંચતા, એમ ખુશી ખુશી હાથમાં રેન્જિંગ રોડ પકડે કે પેલી જોઈને ખુશ થતી હશે કે કેટલું બધું કામ કરે છે. પછી પેલું જર્ક મારે પેલી બાજથી. જો આમાં થોડો ઘણો ખ્યાલ આવશે. મેઇન લાઈન જાય છે, ત્યાંથી બીજી બધી વસ્તુ બતાવી છે. આ ટાઈપનું કરતા હતા. યાદ આવે? ફિલ્ડ બુક લઈને જતા હતા, ગુલાબી રંગની ફિલ્ડ બુક મળતી હતી કોલેજની અંદર. ત્યાં સીધી લાઈન જાય, સીધી લાઈનમાં બીજી બધી આજુબાજુની વસ્તુ બતાવતા બતાવતા જવાનું. આઈફોન કર્યું તો કોલેજમાં કે નતું કર્યું? નહીં કર્યું? હાલત ચકલી. કોલેજમાં કોઈ બી ભાઈબંધ હોય ને સિવિલ એન્જિનિયરિંગ કરે, કે કોલેજમાં એક બી લેક્ચર નહીં ભરે ને તો ચાલશે, નહીં ભણે તો પોહાશે, પણ લેબ એક બી છોડવાની નહીં. લેબ પ્રેક્ટિકલ હોય ને, પ્રેક્ટિકલ તમને આજીવન યાદ રહે. સર્વે છે, બીએમ છે, જીઓટેક છે, મેન આ ત્રણમાં આવે. એફએમ ની ને એ બધાની લેસ ઇમ્પોર્ટન્ટ, આપણા માટે આ બહુ ઇમ્પોર્ટન્ટ. બીએમ, સર્વે, જીઓટેક એ બધી આજીવન યાદ રહે. તમે કોન્ક્રીટ સિમેન્ટનો ઇનિશિયલ સેટિંગ ટાઈમ ટેસ્ટ કર્યો હોય, નીડલ પાડી હોય, તો તમને આજીવન યાદ આવે. તમે એગ્રીગેટને ક્રશ કર્યા હોય તો આજીવન યાદ આવે. કોલેજનો એક લેક્ચર ની ભરત પોહાશે, લેબ કરવાની કન્ફર્મ. બરોબર. D2D કરો ને, ધારો કે ડિગ્રી કરવા જાઓ ને હવે, તો આ વસ્તુ જોજો ખાસ. બરોબર. એઝ અ સિવિલ એન્જિનિયર ટેસ્ટ આવડવા જોઈએ. ઓકે, ચાલો. લિમિટિંગ લેન્થ ઓફ ઓફસેટ. 15 મીટર થી મોટું કરીએ તો લોંગ ઓફસેટ કહેવાય, ને 15 મીટર થી નાનું કરીએ તો શોર્ટ ઓફસેટ કહેવાય. એના મટીરિયલમાં નથી, એટલે તું એવું લઈને બેઠો એમ, કમ્પેરિઝન કરવા બેઠો એમ. હા ચકલી.
લિમિટિંગ લેન્થ ઓફ ઓફસેટ, ઓફસેટ 15 મીટર થી મોટો હોય તો લોંગ ઓફસેટ કહેવાય, નાનો હોય તો શોર્ટ ઓફસેટ કહેવાય. વાત એ નથી પરીક્ષામાં એ પૂછાય ના પૂછાય ઇમ્પોર્ટન્ટ નથી, મારા માટે ઇમ્પોર્ટન્ટ નીચેવાળી લાઈન છે. તમે ઓફસેટ જેટલાના બી બનાવો, જેટલી બી લંબાઈ બનાવો, ઓકે, મને કોઈ વાંધો નથી. પણ આપણે સ્કેલ કરીને પેજમાં લાવીએ ને, કોઈ બી વસ્તુ તમે ગ્રાઉન્ડ ઉપર કરી એ વસ્તુ પેજમાં લાવીએ ને, ત્યારે ઓફસેટમાં એરર 0.025 સેન્ટીમીટરથી વધવી ના જોઈએ. વેરી વેરી મોસ્ટ એમ્બી ક્વેશ્ચન. કાં તો 0.25 થી વધવી ના જોઈએ. મતલબ ઓફસેટ કેટલી લંબાઈનો રાખવાનો કે જેનાથી એરર તમારી 0.025 થી અંદર રહે. સેન્ટીમીટર ને બંનેમાં લખ્યું, સેન્ટીમીટર ને બંનેમાં લખ્યું એટલે એકવાર જોઈ લો. એરર 0.025 થી વધવી ના જોઈએ, કાં તો 0.25 થી વધવી ના જોઈએ. તમારી જેવી એરર છે આનાથી વધવી ના જોઈએ. બધું કામનું જ છે લ્યા ચકલી. જો આમ જો, એરર તમારી જે બી છે એ ગ્રાઉન્ડ ઉપર મને ખબર નહીં તમે હું ધંધો કરીને આયા, પણ વસ્તુ ભયલું પેજની અંદર 0.025 સેન્ટીમીટર એટલે કે 0.25 થી વધવી જોઈએ નહીં. 0.025 સેન્ટીમીટર કાં તો 0.25 બોલવામાં ભૂલ થઈ ગઈ હોય તો હું મારા શબ્દો પાછા લઉં છું. એક જ વસ્તુ એ બંને 0.025 સેન્ટીમીટર, એને 0.25 લખે. ઓકે. ઓફસેટની લંબાઈ કોના કોના ઉપર ડિપેન્ડ કરે? એક એક્યુરેસી ઓફ મેપ. તમે મેપ કયો પરફેક્ટ એક્યુરેટ બનાવ્યો કે નહીં, સ્કેલ કેટલો લીધો, અને નેચર ઓફ ગ્રાઉન્ડ. તમારા ગ્રાઉન્ડનું નેચર કેવું છે, બહુ ઇમ્પોર્ટન્ટ. અમુક વસ્તુ કેવું હોય, હવે તુષાર ભાઈ છે સમજો ને, તુષાર અને હરાસુખ સર્વે કરવા ગયા. વાંધો ક્યાં પડ્યો છો? બરાબર, આ મેઇન લાઈન જાય છે અહીંયાથી. તુષારભાઈ આ વસ્તુ બતાવવાની હતી. તુષારભાઈ અહીંયા ઉભા રહ્યા અને ત્યાંથી આમ લાઈન ડ્રો કરી. પણ આ તુષાર ને હરાસુખ ને એવું લાગે છે ને એક ઓકે પરપેન્ડિક્યુલર છે. તમે બરાબર, પણ ધારો કે રિયાલિટીમાં કોકને ઉપરથી ડ્રોન સર્વે કરાયો ને, ત્યારે રિયાલિટી ખબર પડી કે આ તો ઇન્કલાઇન હતો. એટલે એમાં આ જે એરર હતી ને, આ જે એરર એની વાત છે, આનાથી વધવી ના જોઈએ. તમે જેટલો ઓફસેટની લંબાઈ વધારશો ને એટલી એરર મોટી થવાની. ઓફસેટ જેટલો ટૂંકો હશે ને એટલી એરર નાની હશે. એટલા માટે આપણે પેલી ચેક લાઈન ક્યાં ટાઈ લાઈન લઈને આયા. ઉતર્યું મગજમાં? હું જે કહેવા માંગુ છું ઉતર્યું? ખ્યાલ આવ્યો? અમુક લોકોને વર્ષો પછી 7:30 ઉઠતા જોર પડ્યું હશે. એક બે ગાળો બી આપી હશે, મને સવારે ઈડકી આવતી હતી. હા એટલે મતલબ ઓફસેટની લંબાઈ કોના ઉપર આધાર રાખે? ઓફસેટની લંબાઈ કોના ઉપર આધાર રાખે? બરોબર. ખબર છે અમુક લોકો ગાળો દેતા હશે કે હાડું 7:30 તો કેમનું ઉઠાય, રાત્રે 1 વાગ્યા સુધી તો મારી વાતો કરવાની હોય. હવે તો આઈપીએલ બી નથી. બરોબર, એટલે હું ગમે ત્યારે 7:30 બી રાખીશ, 8 બી રાખીશ ને 7 બી રાખીશ. તમને મૂળ સવારે એટલા તો મારે કરી જ દેવા છે કે તમે ઉઠી સવારે લેક્ચરમાં ઉઠીને આવો. વચ્ચે વચ્ચે હું રેકોર્ડિંગ બી નહીં આપું. એટલે તમારે લાઈવ જોતા તો કરવાના જ છે. તમે આ જે ચીટિંગ કરો છો ને કે આરામથી પડ્યું રહેવાનું 9 વાગ્યા સુધી, પછી રેકોર્ડિંગ જોઈ નાખીએ, ચલો ને, આ તમને અલ્ટિમેટ આળસુ બનાવે. 6 વાગે રાખો કાલથી. એમ ને, જોબ કરતા હોય તેને કેવી રીતે સેટ કરવું? મેં જયારે ડેમો લીધો ને ત્યારે એક શબ્દ બોલ્યો હતો, ખબર હોય તો.
હું 10:30 થી 6:30 ની જોબ કન્સિડર કરીશ, એટલે અડધો કલાક પહેલા, એટલે 10 થી 6:30 સુધી કોઈ દિવસ નહીં ભણાવું. બરોબર. પણ એની પહેલાની ચિંતા તો મારી ચિંતા છે. શું કીધું? હવે તમે જોબ કરતા હોય પ્રાઇવેટમાં, સવારે 8 વાગે જવું પડતું હોય અને રાતે 9 વાગે આવવું પડતું હોય, તો એને કન્સિડર કરવામાં નહીં આવે. પહેલા જ દિવસે વાત થઈ હતી. તો કાં તો જોબમાં રજા મૂકો. બરોબર ને? ઇક્વિપમેન્ટ યુઝડ ઇન ચેન સર્વે. ચેન સર્વેમાં કયા કયા ઇક્વિપમેન્ટ આવે છે? જો ચેન સર્વે હોય ને, આ ટાઈપનું હોય. આ હેન્ડલ આવ્યું. બરોબર. રિંગ આવે. આને કહેવાય એક લિંક. આને કહેવાય એક લિંક. આ એક લિંક છે. બે રિંગ વચ્ચેનું સેન્ટર ટુ સેન્ટર અંતર લિંક કહેવાય. બે સેન્ટર થી સેન્ટર રિંગ વચ્ચેનું અંતર એક લિંક કહેવાય, જેનું એપ્રોક્સ અંતર, એમ તો સ્ટેન્ડર્ડ અંતર બી કહી શકો, 20 સેન્ટીમીટર રાખવામાં આવે છે. બે રિંગ વચ્ચેનું સેન્ટર ટુ સેન્ટર અંતર, જેને લિંક કહેવામાં આવે. એમએસ ની હોય, માઇલ સ્ટીલ ની હોય, 4 mm નો ડાયા હોય વાયરનો. વાયરનો ડાયા 4 mm નો હોય, એકદમ પાતળો જ હોય. બરોબર. આમાં શું કરે આ લોકો, લાઈક સમજો કે તમે આટલા સુધી કામ કર્યું, 60 સેન્ટીમીટર થયું. આ લોકો અમુક અમુક અંતરે ને આવી રિંગ મૂકે, દરેક 1 મીટરે. દરેક 1 મીટરે આવી રિંગ મૂકે. એટલે અમુક વાર કેવું કે તમારે ડિસ્ટન્સ મેજર કરવું હોય, તો રિંગ ઉપરથી ખ્યાલ આવી જાય. સ્પેશિયલ તમારે આખું પાછળ ના જવું પડે. હવે તમે સમજો 17 મીટરે પહોંચ્યા હોય, તો પહેલેથી એક એક રિંગ ગણવા થોડી અવાય. ત્યાં તમારે પેલી રિંગ જોઈ લેવાની. એટલે દરેક 1 1 મીટરે આરી રિંગ મૂકે. ને 5 મીટર આવે ને, 5 મીટર આખી રિંગ મૂકે, આટલી મોટી. 10 મીટરે એક ખાંચા વાળી રિંગ મૂકે. ને 15 મીટરે બે ખાંચા વાળી મૂકે. ને 20 મીટરે ચેન પૂરી થઈ જાય. 20 મીટરે ચેન 0 ચાલુ થઈ, 20 પૂરી થઈ. 5 મીટરે આ રીતની રિંગ મૂકવામાં આવે આખી. 10 આટલી અને 15 આટલી. એટલે તરત તમને ખ્યાલ આવી જાય. અને દરેક મીટરે મીટરે તો પેલી મૂકી જ છે, જેને ટેલી કહેવાય. આ 3 પ્રશ્ન પૂછાતા હોય છે. જુઓ, બે રિંગ વચ્ચેનું સેન્ટર ટુ સેન્ટર અંતર, જેને લિંક કહેવાય. બતાવું બતાવું બેન, 1 મિનિટ બતાવું છું. જો આ ટેલી. હું શું કહું છું? બે રિંગ વચ્ચેનું સેન્ટર ટુ સેન્ટર અંતર, જેને લિંક કહેવાય. બે લિંક વચ્ચેનું સેન્ટર ટુ સેન્ટર અંતર, જેને લિંક કહેવાય. અને ચેનનું આઉટર ટુ આઉટર અંતર, આખું ચેઇન લેન્થ કહેવાય. હેન્ડલ હોય, હેન્ડલ, એના આઉટર ટુ આઉટર ચેઇન લેન્થ કહેવાય. અને બે રિંગ વચ્ચેનું સેન્ટર ટુ સેન્ટર અંતર લિંક કહેવાય. જોઈ લો, એમાં બતાવ્યું બી મેં ડ્રોઈંગમાં. ઓકે. ભૈલું, જો ફટાફટ બતાવી દઉં. ધ્યાનથી જોજો, બહુ ડિટેલમાં નહીં બતાવતો. હેન્ડલ, હેન્ડલ. ઓકે.
આ ચેઇન લેન્થ આઉટર ટુ આઉટર જે બી તમારી 20 મીટર કે 30 મીટર જે બી હોય, જનરલી 20 મીટર ની હોય. એમાં આ જે આવે રિંગ 20, 100 મૂકવી પડશે ને મારે. બરોબર, બતાવું લે આ ચકલી ઉપર. આ લિંક થઈ, આટલેથી આટલી લિંક થઈ. લિંક બે વચ્ચેનું અંતર, સેન્ટર ટુ સેન્ટર રિંગ વચ્ચેનું અંતર લિંક કહેવાશે. 20 સેન્ટીમીટર ની હોય સ્ટાન્ડર્ડ. હા, ચેન ટાઈપ ઉપર જનરલી આવજો. બરોબર, એટલે 20 સેન્ટીમીટર લિંક, 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 લિંક. અહીંયા આમ રિંગ મૂકી દે, જેને ટેલી કહે. દરેક એક 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 મીટરે હોય. ઈચ મીટર. બરોબર, માનો કે 1 મીટર પત્યું, વચ્ચે હશે, વચ્ચે થોડીક લિંક મિસિંગ હે. બરોબર, ધારો કે 2 મીટર પત્યું, એટલે પાછી શું આવશે? રિંગ આવશે. ધારો કે રિંગ આવશે. બરોબર, દરેક મીટરે મીટર. પછી 5 મીટર થાય ને, ત્યાં આખી રિંગ આવે. 5 મીટર એટલે તમારે આટલી મોટી રિંગ જોતા જ ખબર પડી જાય 5 મીટર. 10 મીટરે આવી આવશે. આવ્યો ખ્યાલ? આવી ગયો ખ્યાલ? અને 15 મીટરે હારી આવશે. જોઈ લો ધ્યાનથી. આઈફોન બ્રો, જોઈ લે. ચેન કોઈ પણ સાઈડ થી મેજર થાય ને. હા, ચેન તો કોઈ સેમ જ હોય બે બાજથી. બે બાજથી ચેન સેમ જ હોય. જોઈ લી ને ચેન તો જોઈ લી ને. 20 સેન્ટીમીટર એટલે 200 mm. એટલે હા ચકલી, એટલે હાડા ડાયમેન્શન જોઈ લેવાના લ્યા. આવું નહીં કરવાનું. જોઈ લે ને, આવી લિંક આવે. યાદ આવે ને. 5 મીટર વાળી રિંગ બંને બાજુથી આવે, પણ બીજી બાજુથી હાથમાં આવે એટલે ખબર પડી જાય ને. 5-10 મીટરે રિંગનો શેપ જોઈને તો ખબર પડે ને. ભલે ને તું પેલી બાજુથી ચાલુ કરે, એટલો તો ખ્યાલ આવે ને કે આ 5 મીટર કે 15 મીટર લે. મૂળા એટલા માટે કે તમારે આખું ગણવા ના જવું પડે, અને તને ડાઉટ લાગે તો ગણતો હોય. હું એમ કઉ છું, તું ધારો કે 8મા મીટરે કામ કરી રહ્યો છે, પણ તારું કામ હવે પતવા આવ્યું આજનું, અને તું કે હાલું ગણવા જવું, તો 1 મીટરમાં 5 લિંક એટલે 8×5 = 40. 40 ગણવા જાય એના કરતા તું જોઈ લે કે તારી 8ની બંને બાજુ 5 મીટર કે 10 મીટર વાળી રિંગ છે. જોઈને ખ્યાલ આવી જાય. સ્ટીલ જ સારું રે લે. કાપડ હોય તો વળી જાય, બીજું કોઈ મેટલ મોંઘું પડશે, એટલે સૌથી બેસ્ટ સ્ટીલ જ હોય. બધું આગળ. હિમાંશુ,
એનું પર્ટિક્યુલર એવું કઈ નામ નહીં લે, એ તને ખાલી શેપ ડ્રો કરીને પૂછતા કેટલા મીટર જોવા મળે. નામ કઈ નહીં, રિંગ જ છે. આ યાદ રાખવાની જરૂર નહીં કે બ્રાસ ટેલિસ નો શેપ કેવો આવે. એ બી મીટર મીટર બદલાતી હોય છે, પણ એનો શેપ યાદ રાખવાની જરૂર નહીં, ખાલી ઈચ મીટર મૂકવામાં આવે. સર્વેઇંગ ચેઇન simply chain commonly if measurement of distance where very high accuracy is not required. બહુ એક્યુરેસી જરૂર નહીં ત્યાં ચેન વાપરો. લાર્જ લિંક મેડ ઓફ માઇલ સ્ટીલ, ગેલ્વેનાઇઝિંગ માઇલ સ્ટીલ ની બનાવવામાં આવે 4 mm ડાયાની. વાત થઈ તો આપણે તમારે રીડિંગ વાંચવામાં તકલીફ ના પડે અમુક અમુક અંતરે, એટલે બ્રાસ ટેલિસ કે ટેગ મૂકવામાં આવે, બરાબર, એન્ડ સમ ફિક્સ ઇન્ટરવલ. બ્રાસ ટેલિસ મૂકવામાં આવે એટ ઈચ મીટર. બરાબર. ટાઈપ્સ ઓફ ચેઇન. એક આવે રેવન્યુ ચેઇન, 33 ફૂટ લાંબી 16 લિંક આવે. ગંટુર જેને સર્વેયર ચેન બી કહેવાય, 66 ફૂટ લાંબી 100 લિંક આવે. ગોખવાના પ્રશ્નો. એન્જિનિયર ચેન 100 ફૂટ લાંબી 100 લિંક. આપણે યુઝ કરીએ છીએ મેટ્રિક ચેન. આ મોસ્ટ ટાઈમ બી વેરી 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 મોસ્ટ ટાઈમ બી 4 ચેન કેટલી વાર પૂછાઈ ગઈ. મેટ્રિક ચેન 30 મીટર લાંબી જેમાં 150 લિંક હોય, કાં તો 20 મીટર લાંબી 100 લિંક હોય, પણ એક લિંકની લંબાઈ તો 20 સેન્ટીમીટર જ હોય. એક લિંકની લંબાઈ તો 20 સેન્ટીમીટર જ હોય. બરાબર ને. રેવન્યુ ચેન 33 ફૂટ લાંબી 16 લિંક. એકવાર પ્રશ્ન એવો પૂછાઈ ગયો હતો, રેવન્યુ ચેન, એટલે પરીક્ષા લોકોએ પેપરમાં ઠપકાર નાખ્યું 33 ફૂટ લોંગ. પ્રશ્ન એવો હતો, તે રેવન્યુ ચેન લેન્થ ફોર 8 લિંક. 8 લિંક માટે લખો તો અડધું થઈ જાય ને, 16.5 થઈ જાય. એટલે બનાવે 100 લિંક, તું કેમ ચિંતા કરે? 20 સેન્ટીમીટર નહીં બનાવે. મેટ્રિક ચેનમાં 20 સેન્ટીમીટરની લિંક છે, પેલા બધા તો અલગ અલગ બનશે. એમ તો તું રેવન્યુ ચેનમાં જો લિંક કેટલાની બની તારી, લગભગ 2 ફૂટની બની. 2 ફૂટની એક લિંક થઈ. રેવન્યુ ચેનમાં 2 ફૂટની એક લિંક થઈ. થઈ કે નહીં? 33 ફૂટ લોંગ ને 16 લિંક નો મતલબ શું? ઓકે. પહેલું આ 4 ગોખજો યાર, બહુ જ એમપી છે, બહુ બધી વાર પૂછાઈ ગઈ. ક્લાસ 3 નો હોટ ફેવરિટ ક્વેશ્ચન છે. યાદ રાખજો. વધુ આગળ.
એક પ્રશ્ન પૂછાયો નહીં પણ ક્યાંક પૂછવા હોય તો લાર્જેસ્ટ લિંક કોની? આ બધામાં સૌથી મોટી લિંક આની જ આવે રેવન્યુની, 2 ફૂટની. 2 ફૂટની આવે રેવન્યુ ચેન. એટલે 7/12 ઉતારામાં યુઝ થાય. વાપરી કોઈ દિવસ? એટલે આપણે બધે આજ વપરાય મેટ્રિક ચેન. ખાલી એક રેવન્યુ વાળા 7/12 રેવન્યુ ચેન વાપરે છે. કોઈ વાપરતું નહીં સર્વે માટે ચેન. બધા દિવ્યાબેન ટેપ જ વાપરે છે. બધા ટેપ જ વાપરે છે. હા તો જૂનો ડેટા હે એટલે ભણીએ છીએ. બરોબર. અને એમાં હવે ટેકનોલોજી આટલી વધતી હોય દિવસે દિવસે, તો પછી ચેન થોડી વાપરવાની જરૂર છે. ચેન ખેંચવા વાળાને શું કહેવાય? કાં તો ફોલોઅર કાં તો લીડર. એક આવશે ક્વેશ્ચન બતાવીશ. ચેન ખેંચવા વાળાને આપણાથી કશું ના કહેવાય. આપણે શું કામ બિચારાને કશું કહેવું પડે? દિવ્યાબેન નહીં નહીં પૂછાય, ચિંતા ના કરો. સાંજે ટ્રાન્સપોર્ટેશન આજથી જ લેવું હતું પણ એક દિવસ રાહ જોઈએ, કાલથી લઈએ. અમુકનો મેસેજ આવ્યો કે સાહેબ આજે એક્ઝામ છે તો ભલે સિંગલ ટાઈમ રાખ્યું, એ રેકોર્ડિંગ જોઈ લઈશું. તો કઈ વાંધો નહીં. 2 ટાઈમ લઈને હેરાન નહીં કરવા આજે. કાલથી 2 ટાઈમ. ટ્રાન્સપોર્ટનો ટાઈમ તમને આર્યો ફાવે ને? સાંજે 8 થી 10 જમીન બેસવાનું. જમીન બેસવાનું. રોજ ટાઈમ આપણે આ રાખશું. સવારે બી 8 થી 10, સાંજે બી 8 થી 10. 8 વાગે સુધી જમાઈ જાય લે હિમાંશુ, પછી 10 વાગે લેટ થશે. આજે રાખો ટ્રાન્સપોર્ટ જયલા. જરીક ખમી જા. સવાર બી 8 થી 10, રાત્રે બી 8 થી 10. એક્ઝામ 1 વાગે પતી જાય પણ માં ભાઈ ટ્રાવેલિંગ વાળા હોય ને, બધા થોડી પહોંચી રહે. કચ્છ વાળો પોરબંદર વાળો થોડી પહોંચી રહે. અમુક લોકોને એવું છે તો આપણે શું કામ હેરાન કરીએ? એક દિવસ રાહ જોઈ લે. સવારે થોડું વહેલું પતાવો ને. પબ્લિક ઉઠતી નહીં લે, મને તો કોઈ વાંધો નહીં. હું તો 7:30 બી રેડી, 7 વાગે બી રેડી. તમારું ને મારું બેનું ની આપણે 7:45 કટોકટ રાખીએ. 7:45 થી 9:30 પતાવીશું. બરાબર ને? ચાલે. 7:45 થી 9:30 રાખશું ને સાંજે 7 થી 9 માં જીગર હાવ જમવાનો ટાઈમિંગ કોઈનો સેટ નહીં થાય. ઓનલાઈન લેક્ચર છે એટલે પબ્લિક આરામથી જે જોબ વાળા હશે ઘરે બી પહોંચી જશે. અને જો જમવાનું થોડુંક તો સેટ થઈ જાય યાર. બરાબર. 8:30 8 વાગ્યાનો લેક્ચર હોય તો ભલે 7:45 બી જમવા બેસો ને તોય વાંધો ના આવે. આઈફોન હું શું કઉ છું, મને કોઈ વાંધો નથી. આમાં ઓલમોસ્ટ બેચમાં લોકો વર્ક આસિસ્ટન્ટ હશે, જે જોબ કરતા હશે. બરાબર. થોડુંક વિચાર, હું એમ કહું. 8 વાગ્યાનો ટાઈમ એટલા માટે કહેતા હોય તો હું તો 6 કરાવી દઉં સાહેબ જોડે, મને કોઈ વાંધો નહીં. 8 વાગ્યાનો મતલબ કોઈ બી માણસ 6:30 છૂટે, 6 6:30. આરામથી 6:45 7 7 વાગે ઘરે પહોંચી જાય. ફ્રેશ ફ્રેશ થઈને 7:30 7:45 જમવા બેસે તો એ 8:05 8:10 સુધી જમી લે. મોર્નિંગમાં 7:45 રાખશું. 7:45 થી 9:30 છોડી દઈશ બસ. બરોબર ને? જો લે બધાનું પરફેક્ટ સેટ કરવા જઈશું ને તો કોઈનું નહીં જ થાય. 90% લોકોને આ ટાઈમિંગ સેટ થશે, મારું માનવું એવું છે. એટલે કુલદીપ એડ કર્યો એવું નહીં હોય મારા ભાઈ. બધાનું ચાલુ જ છે વારાફરતી પ્રોસેસ. હમણાં મેસેજ કરી દે ને ફોન કરી દે એકેડમી ઉપર, બધાની ટ્રીટમેન્ટ ચાલુ જ છે. ના કેમ એડ કરે યાર? મને એમ કે ના એડ કરીને શું મળવાનું? એટલે તમે હાલ આવી ચિંતા ના કરો યાર. સ્ટાર્ટિંગના 2 3 દિવસ એમાં જાય, એડમિશન પ્રોસેસમાં ને એમાં જાય યાર. એપ્લિકેશનમાં, મટીરિયલમાં. તું તાર ફ્રેન્ડને દોષ ના આપીશ કે મને ખોટી જગ્યાએ ભરાઈ દીધો. નહીં યાર, ભેરવીએ મસ્ત જ કરાવીશું યાર. દગો નહીં કરીએ. કાલથી રેગ્યુલર ચાલુ કરી દો યાર. રેગ્યુલર ચાલુ જ છે. એટલે રેગ્યુલર, હા 2 ટાઈમ કાલથી રેગ્યુલર ચાલુ. એટલે તમે સિલેબસની ચિંતા કરતા જ નહીં.
જેલા તને એવું હોય કે હાડું મારે પતશે કે નહીં પતે, અઠવાડિયા પછી રોશે તું કે સાહેબ ધીમા પડો, રિવિઝન પતતું નહીં, એનું ટેન્શન ના લઈશ. બિલકુલ ટેન્શન ના લઈશ. 7:45. એટલે રિવિઝન હું પોતે કરવા દઈશ, ચિંતા ના કરો, મહિનો રિવિઝન મિનિમમ મળશે. મને વધારે ચિંતા હે. તાર માટે પહેલી એક્ઝામ હે, હું 7 વર્ષથી કરાવું છું, 8 વર્ષથી. 8 ની, હવે તો 9 થવા આયા. બધું બધું લ્યા, મેથ્સ રીઝનિંગ લે, ખમ તો ખરી લે, ટેકનિકલ ના મને 2 સબ્જેક્ટ પતાવી દેવા. સર્વે ટ્રાન્સપોર્ટ સૌથી ઇમ્પોર્ટન્ટ કહેવાય ક્લાસ 3 માટે. એ એકવાર પતી જાય ને તો એક ટાઈમ ભલે મને મેથ્સ લેવામાં વાંધો ના આવે, એટલે એક ટાઈમ મેથ્સ ચાલતું બી હોય ને તો તમને સર્વે ટ્રાન્સપોર્ટ નું રિવિઝન તો થાય. અને જેને બહુ જ ભારે ઉતાવળ હોય, યસ ધવલ, 1 મીટરે ટેલી આવે જો. પછી every meter length of chain should individually be accurate to within ±2 mm. 2 mm થી વધારે ભૂલ ના હોવી જોઈએ દરેક મીટરે મીટરે. અને 80 ન્યૂટન એટલે કે 8 કિલો થી વધારે નહીં ખેંચવાનું. મેં શું કહું, દરેક મીટરે મીટરે 2 mm થી વધારેની ભૂલ ના હોવી જોઈએ. અને 8 kg થી વધારે નહીં ખેંચવાનું. અમુક વાર ઋત્વિકભાઈ ફોર્મમાં આવી ગયા અને જર્ક માર દીધો કે ચલો ને કે એમ જર્ક મારતા મારતા ચેન લાંબી થઈ જશે, રિઝલ્ટ ખોટા થઈ જશે. 8 kg, હવે તમે કોઈ એક્ઝેક્ટ 8 kg નો જર્ક તો કઈ રીતના મારવો, થોડું વિચારીને, બસ બીજું કઈ નહીં. બહુ વધારે બી નહીં, બહુ ઓછો બી નહીં. બહુ ઓછો જર્ક મારશો તો ચેન લટકતી રહી જશે, બહુ વધારે જર્ક મારશો તો ચેન ખેંચી જશે. અને ટ્રાય કરો કે 20 અંશ સેલ્સિયસ સર્વે થાય, 20 થી વધારે થાય કે ઓછું થાય વાંધો નહીં, સ્ટાન્ડર્ડ 20 છે. અને પર મીટરે 2 mm ની ભૂલ, પણ આખી 20 મીટરની ચેનમાં 5 mm ની ભૂલ, અને 30 મીટરની ચેનમાં 8 mm ની ભૂલ સુધી ચલાવી લેવામાં આવશે. ને 5 મીટરની ચેનમાં 3 mm ની ભૂલ. 5 મીટરની ચેન કોઈ બનાવતું નથી માર્કેટમાં, પણ જો હોય તો 3 mm ની ભૂલ હશે તો ચાલશે. 20 મીટરની ચેનમાં 5 mm ની ± ભૂલ હશે તો ચાલશે. અને 30 મીટરની ચેનમાં ± 8 mm ની ભૂલ હશે તો ચાલશે. બરોબર, આ ધ્યાન રાખજો, પૂછાય છે ઘણી વાર. ગંટુર ચેન ની લેન્થ જોઈ તો ખરી આપણે, 66 ફૂટ લોંગ, 100 લિંક. શું ટેન્શન ને બોલ. ઓકે, આ યાદ રાખજો, આઈએમપી વસ્તુ છે. હવે એડજસ્ટમેન્ટ ઓફ ચેન, જો ચેન ટુ લોંગ થઈ ગઈ હોય ત્યારે શું કરવું. હવે થયું એવું છે, ઋત્વિક એમની બેચ છે ને બહુ ફોર્મ વાળી હતી, બહુ સ્વેગમાં ફરતી હતી, દરેક વખતે ચેન એટલી લાંબી ખેંચી નાખતી હતી જર્ક મારી કરીને, એટલે એ ચેન લાંબી થઈ ગઈ છે. એટલે અમુક જોઈન્ટ ખુલી ગયા હશે તો જોઈન્ટ ક્લોઝ કરો. અમુક જગ્યાએ તમારે ઓલ્ડ રિંગ ની જગ્યાએ નવી રિંગ મૂકી દો. અને તમારે અમુક રિંગ કાઢવી પડે તો કાઢીને બદલી નાખો, કોઈ વાંધો નહીં. અને જો ચેન લેન્થ શોર્ટ થઈ ગઈ હોય, બરોબર, ધારો કે કોઈ કારણસર, તો બેન્ટ ભાગને, મતલબ ક્યાંય બેન્ટ થઈ ગયું હોય તો સીધું કરી દો. રિંગ જોઈન્ટ થી ઓપન કરવા, અંદર ભરાઈ ગયું હોય, અમુક વાર ના હોય પેલું રિંગ ભરાઈ ગયું હોય. એટલે આ પ્રશ્ન પૂછાયેલો નહીં, નોલેજ માટેની વાત છે, તમે જાતે જ વિચારો ને. બરાબર ને. ભઈલો, આ તો ખબર પડે એવું જ છે ને.
અમુક જગ્યાએ બેન્ડ થઈ ગઈ હોય તો ખોલવી પડે, અમુક જગ્યાએ વધારે ખુલી ગઈ હોય તો સીધી કરવી પડે, અમુક જગ્યાએ રિંગ તૂટી ગઈ હોય તો બદલવી પડે. એના જેવી વાત છે, પ્રશ્ન નહીં પૂછાતો. ચેનમાં 5 મીટર આવે એને શું કહેવાય? કશું ના કહેવાય, એનું નામ કશું નહીં. જોઈ લો એકવાર ધ્યાનથી પેજ. ધ્યાનથી જોઈ લો. ટેપ ની વાત કરીએ તો એક્યુરેસી વાઇઝ જ ભણીએ છીએ. સૌથી ખરાબ ક્લોથ, એનથી સારી મેટાલિક, એનથી સારી સ્ટીલ, એનથી સારી ઇનવાર. ક્લોથ ને લિનન ની તો શું હતું, કાપડ ની જ હતી. કાપડમાં શું હતું કે ગમે ત્યારે વળી જાય, મોઇસ્ચર થી બી એફેક્ટ થાય, સ્ટ્રેચિંગ થી બી એફેક્ટ થાય. એટલે ક્લોથ ની એટલી પ્રોપર હતી નહીં. પછી તમે ક્લોથ ની થોડીક સારી કરવા માટે શું કર્યું, એની અંદર મેટલ મૂક્યું. એ ક્લોથ ની ટેપમાં જ આખી મેટલ ની નહીં, ક્લોથ ની ટેપમાં જ મેટાલિક વુવન કરી નાખ્યું, બ્રાસ, કોપર કાં તો બ્રોન્ચ. બરાબર, એટલે એનાથી થોડીક સ્ટ્રેન્થ વધી પેલાની, તો થોડુંક સ્ટ્રેચિંગ ઘટ્યું, સ્ટ્રેન્થ વધી. બરાબર, રિઝલ્ટ એક્યુરેટ થશે. એના પછી સ્ટીલ ટેપ, આખી સ્ટીલની ટેપ. બરાબર, આખી સ્ટીલની ટેપ, કોઈ કાપડ બાપડ કશું જ નહીં. બરાબર, આમાં ખાલી એક થોડો કાટનો ઇસ્યુ આવે, બાકી સ્ટીલ ટેપ પરફેક્ટ છે, કોઈ ઇસ્યુ નહીં. સિક્વન્સ યાદ રાખજો, ક્લોથ કરતા મેટાલિક સારી, મેટાલિક કરતા સ્ટીલ સારી, સ્ટીલ કરતા ઇન્વર ટેપ સારી. સૌથી સારામાં સારી ઇન્વર ટેપ હાઈલી પ્રિસાઇઝ છે, ટેમ્પરેચરની ઇફેક્ટ પણ બહુ ઓછી થાય. નિકલ 36% હોય, સ્ટીલ 64% હોય. નિકલ 36%, સ્ટીલ 64%. આલ્ફાની વેલ્યુ ઓછી છે. તમે જ્યારે પેલું ભણશો, આલ્ફાની વેલ્યુ યાદ રાખવાની છે. આલ્ફા એટલે કોફિશિયન્ટ ઓફ થર્મલ એક્સપાન્શન. યાદ રાખવાની છે, આ વેલ્યુ માઇલ સ્ટીલ કરતા ઓછી છે. બરાબર, અને બેઝ લાઇન મેઝરમેન્ટ માટે આનો ઉપયોગ થાય, આપણે ઓલરેડી વાત થઈ. તકલીફ એક જ છે, થોડીક સોફ્ટ હોય છે, એટલે ક્યાંક વળી બળી જવાનો ઇસ્યુ આવી શકે. તકલીફ એક જ છે, થોડીક સોફ્ટ હોય છે, એટલે વળી બળી જવાનો ઇસ્યુ આવે. બાકી બીજો કોઈ ઇસ્યુ નથી આમાં. સારી ટેપ છે, ડાઈ ટેપ છે. એમ તો બે કલર કર્યો એટલું જ પૂછાશે, બીજું કોઈ પૂછાતું નહીં, પણ તો બી ધ્યાન રાખી શકો. કલર કર્યો એટલું જ પૂછીએ કે બીજું કોઈ પૂછાતું નહીં. ઇન્વર ટેપ ખબર પડી? ઇન્વર ટેપ એટલે એમ જોઈને ખ્યાલ નહીં આવેલી, ઇન્વર ટેપ જેવી ટેપ જ હશે. આ જે હું ગૂગલ કરું એવું ને તમારામાં ગૂગલ એવું જ થાય, સેમ જ. એમ જોઈને કશું ખબર નહીં પડે. ઓકે, તમારા જોડે આઈફોન ના, આઈફોન વાળો એક એમ પેલો બહુ ધમકાવે, મેહુલ. જાવ. ક્લોથ, મેટાલિક, સ્ટીલ, ઇનવાર જોઈ લો ધ્યાનથી. આઈએમપી છે. ઓકે, રેવન્યુ ચેનનો યુઝ ને ગંટુર ચેનનો યુઝ સર્વેઇંગ માટે થાય. 7/12 ઉતારા માટે લોકો વાપરે છે. ખેડૂતમાં જરૂર પડે, પણ હવે કોઈ વાપરતું નહીં મારા ખ્યાલ મુજબ. ઓકે, વધુ આગળ. પેગ. These are used to mark definite. 7/12 એટલે એ રેવન્યુ ડિપાર્ટમેન્ટ વાળાને ખબર હોય. બરોબર, આપણે ચિંતા ના કરીશ. જ્યાં જોબે લાગીશ ને, કાં તો કોકની જમીન વેચવાની હશે, કાં તો લેવાની હશે, ત્યારે 7/12 આવડી જશે.
બરોબર. હાલ આપણે જરૂર નહીં. કોઈ બી અહીંયા ખેડૂત હશે ને તો ખેડૂતને ખબર જ હશે. These are used to mark definite points on the ground. 22 વીઘામાં આપ્યો. જય બાજુ. These are used to mark definite points on the ground, either temporary, initial or terminal station. મતલબ પહેલો ને છેલ્લો પોઈન્ટ હોય ને ત્યાં પેગ મૂકવાનો. મતલબ સમજો ને કે તમારું 40 મીટર અંતર છે કે 50 મીટર છે કે જેટલું બી છે, બે વચ્ચે પેગ, મતલબ પહેલો ને છેલ્લો સ્ટેશને પેગ મૂકવાનું. એટલે ખબર પડે કે ભાઈ સ્ટાર્ટિંગ પોઈન્ટ કયો ને એન્ડ પોઈન્ટ કયો. આવો વુડન નો આવે આવો પ્રશ્ન કોઈ દિવસ પૂછાણો નહીં પેગ નો, અને પૂછાવાનો નહીં. અને ઇન્ટરમીડિયેટ પોઈન્ટ ઉપર એરો મૂકવાના. ઇન્ટરમીડિયેટ પોઈન્ટ ઉપર શું મૂકવાના? એરો મૂકવાના. આ ડાયમેન્શન યાદ રાખવાની જરૂર નહીં. આ રીતના એરો. ઇન્ટરમીડિયેટ પોઈન્ટ એટલે શું? ભણવું છે આગળ કે છોકરાને એક્ઝામ દેવા જવા દેવા છે? એક્ઝામ દેવા જવા દઈએ નહીં? જવા દો જવા દો. ચલો આજે લોડ નહીં આપતો, આજે સાંજે બી લોડ નહીં આપતો, કાલથી બી રેડી. ઓકે, કાલથી જય પટેલ લોડ આવશે, જબરદસ્ત લોડ આવશે. રેડી રહેજો. કાલે 7:45 લેક્ચર. હવે રોજ ટાઈમ માટે લડશું નહીં. 7:45. ઓકે, કાલથી બેહી જજો ઘોડા ઉપર. બરોબર. ચલો, જય માતાજી. હા હા, 9:30 છોડી દઈશ વૃંદાબેન.